ઘોડિયાને ટચ કર્યા વગર ઘોડિયું ઝૂલવા લાગશે. જોઈ લો, મેં અહીંયાથી કંટ્રોલ કરીશ, આ ઘોડિયું ઝૂલવા લાગશે. અહીંયાથી સ્પીડ કંટ્રોલ થશે. ચલો, અહીંયાથી સ્પીડ પણ વધશે. જોઈ લો, અહીંયા બિલકુલ ટચ કર્યા વગર ઘોડિયું ઝૂલશે, સ્પીડ વધશે, ટાઈમ સેટ થશે, બધું અહીંયાથી જ થશે. જો તમે ઘરકામમાં બિઝી રહેતા હોય, ઘરે બેબી હેરાન કરતું હોય, ઘોડિયામાં જ સુવાની ટેવ હોય, તો આ તમારા માટે જ વસ્તુ લાવ્યો છું. તો આ ઓટોમેટિક ઘોડિયું કેવી રીતે વર્ક કરે છે એનું ઇન્સ્ટોલેશન સાથે આખો વિડીયો તમને બતાવું. આપણી પાસે સ્ટીલના આવા ફોલ્ડેબલ થઈ જાય એવા ઘોડિયા પણ મળી જશે, એકદમ સ્ટીલમાં રહેશે. જોઈ લો, તમને ખોલીને બતાવું આખો પીસ. આ રીતનું આપણું સ્ટીલનું ઘોડિયું રહેશે. એની અંદર આ રીતનું એક ખોયું આવી જવાનું છે. આ રીતના બે હેંગર આવી જશે. બોલો, આ આપણું આ સ્ટીલનું ફોલ્ડેબલ ઘોડિયું રહેશે. એની જોડે આ 4 પાયા, આ ઉપર ફિટિંગ માટેના 2 હુક. ચલો આને જોઈન્ટ કરીએ. આ રીતનું ફોલ્ડેબલ ઘોડિયું રહેવાનું છે. આને તમે ટ્રાવેલિંગમાં ક્યાં ફરવા જતા હોય, બહાર નીકળવું હોય તો આને સાથે કેરી કરી શકો છો. ચલો કેવી રીતનું બનાવવાનું રહેશે એક પીસ ઓપન કરીને બતાવું. આ રીતનું ઇઝી ઓપન થઈ જશે. બીજો ભાગ ખુલી જશે. આ રીતનું ખાલી ટાઈટ કરી દેવાનું. એના પછી આની જોડે આપણે 2 હુક આપેલા છે, આ રીતના ફિટ કરવાના રહેશે. અહીંયા હોલમાં સામેની સાઈડ ફિટ થઈ જશે, એટલે આ ઘોડિયું એકદમ ટાઈટ થઈ જશે. જોઈ લો, આને ફિટ કરવું એકદમ જરૂરી છે. ફિટ કરશો એટલે ટાઈટ થઈ જશે એકદમ. એ જ રીતે આ બાજુ આ એકદમ છેક સુધી ટાઈટ થઈ જશે, એટલે ફિટ થઈ જશે એકદમ છેક નીચે સુધી. આ ફિટ થઈ ગયું, રેડી. આપણું ઘોડિયું એકદમ હેવી કેપેસિટીમાં રેડી છે. હવે આની નીચે ઘોડિયું સ્લીપ ના ખાય એના માટે 4 ડટ્ટા આવશે, તો એ ડટ્ટા લગાવી દઈશું. ચારે સાઈડ આને લગાવી દેવાના છે. આ રીતના લાગશે. આ લગાવ્યા પછી ઘોડિયું સ્લીપ નહીં થાય. આ રીતે આ લાગી ગયું છે. એના પછી આની જોડે આપણે આવેલું છે એક આ સ્ટીલનું હેંગર, આની અંદર જવા દેવાનું છે. એક આ લગાવી દીધું, બીજી સાઈડ આ લગાવી દીધું. એના પછી લાસ્ટ છે ખોયું, જે આની સાથે જ આવવાનું છે, સ્ટીલના ઘોડિયા સાથે ફ્રીમાં આવશે. બોલો, કરવાના. આની જોડે હુક આપેલા છે, હુકમાં લગાવી દઈશું આપણે. આ રીતના ચારે સાઈડ લગાવી દેવાનું, એટલે આપણું ઘોડિયું તૈયાર. જોઈ લો, આ છે આપણું ઘોડિયું સ્ટીલનું તૈયાર. આ રીતનું તમારે અમારી જોડે એકલું સ્ટીલનું ઘોડિયું જોઈતું હશે તો બી મળી જશે. આની સાથે જે મોટર આવે છે ઓટોમેટિક ઘોડિયું, એ જોઈતું હોય મોટર સાથે તો એ પણ મળી જશે. તો ચલો આ જ ઘોડિયાને ઓટોમેટિક ઘોડિયું કરીને બતાવું, ટોટલી ઇન્સ્ટોલેશન કરીને બતાવું. ચલો, હવે આ સાદા સ્ટીલના ઘોડિયાને ઓટોમેટિક ઘોડિયું બનાવવા માટે આપણી જોડે અવેલેબલ છે આ મોટર, આ એક હુક અને આ રિમોટ કંટ્રોલર. ચલો આનું ફૂલ ઇન્સ્ટોલેશન અને કંટ્રોલ કરીને તમને બતાવું. આ ઘોડિયા જોડે લાગેલા આ સ્ક્રૂને આપણે પહેલાં ખોલી દેવાનું છે. એના ઉપર લાગશે મોટર. આ આપણે એને કાઢી લીધું.
હવે ત્યાં લાગશે મોટર. લાવજે મને. હવે આપણી આ મોટર આના ઉપર લાગી જશે, જોઈ લો. એના માટે ઉપરનો ભાગ ખોલી દેવાનો છે. આપણે ખોલી દઈશું. એના પછી એક નીચે બુશ આપેલો છે, એ સાઈડમાં લેવાનો થશે. આ બે ભાગ સાઈડમાં લેવાના, અને નીચે જવા દેવાનું છે. પછી આ બુશ પાછા ઉપર મૂકી દેવાના છે અને ટાઈટ કરવાનું રહેશે. એકદમ ફૂલ ટાઈટ કરવાનું રહેશે. આ એક સાઈડ ફિટ થઈ ગયું. હવે બીજી સાઈડ એ જ પ્રોસેસ સેમ. આ નીકળી જશે. એક સાઈડ આ સાદો હુક લાગશે. આ રીતનો હુક સાદો લાગશે એક સાઈડ. અને છેક ઉપર સુધી ચડાવી દેવાનું છે. આ રીતના ફૂલ આવી ગયું. અને પછી આ રબર મૂકી દેવાનું. આ બુશ પાછું ફૂલ ટાઈટ કરવાનું. હવે બંને સાઈડના હુક ઉપર આ સ્ટીલનું મૂકી દેવાનું. એના પછી આપણું ખોયું ભરાવી દઈએ. આ રેડી છે આપણું ઓટોમેટિક ગોળિયું. હવે આ ઓટોમેટિક ગોળિયા માટે એક ખાસ ધ્યાન રાખવાની વાત છે. જ્યારે તમે આ ગોળિયું ખાલી હોય ત્યારે ચલાવવાનું નથી. આમાં વજન મૂકીને જ ચલાવવાનું છે. આપણી જોડે હાલ બેબી અવેલેબલ નથી, તો એમાં આપણે વસ્તુ મૂકી દઈશું, પછી આને રન કરીશું. જોઈ લો, આપણી જોડે આ 2-3 કિલોની આઈટમ છે, આપણે અંદર મૂકીએ છીએ. આ એક બીજી આઈટમ મૂકી દઈએ છીએ એટલે તમને ખ્યાલ આવે. જોઈ લો, આ તો લગાવી દઈએ છીએ. પછી કંટ્રોલરથી કંટ્રોલ થશે. આપણે લગાવી દીધું. અહીંયા મોટર લાગી ગઈ છે. મોટરના પાછળની સાઈડ પિન લાગશે. આપણા જોડે કંટ્રોલર છે, આને આપણે જોઈન્ટ કરી દઈએ. ચલો પહેલાં જોઈ લો. પહેલાં આને હું અહીંયા પ્લગ ઇન કરી દઉં. આપણે પ્લગ ઇન કર્યું. એના પછી અહીંયા પિન લગાવવાની છે. અહીંયા આપેલું છે, અહીંયા આપણે પિન લગાવી દઈશું. આપણે કંટ્રોલર લગાવી દીધું, અહીંયા પિન લગાવી દીધી. હવે તમે અહીંયા સ્ટાર્ટ કરશો. અહીંયા ટાઈમ સેટ કરી શકો છો. 15 મિનિટથી લઈને 10 કલાક સુધી એમાં તમે ટાઈમ સેટ કરી શકશો. અહીંયા બેબીનું વેટ અને સામે સ્પીડ કેટલી રાખવી એ આપેલું છે. આમાં 15 કિલોની કેપેસિટી રહેવાની છે. જોઈ લો, અહીંયા 1 કિલો સામે 1ની સ્પીડ રાખવાની, 7 કિલો 3ની સ્પીડ રાખવાની, 10 કિલો 3ની સ્પીડ, 11 કિલો 4ની સ્પીડ. એ રીતનું મેક્સિમમ 5 સ્પીડ આવશે. અહીંયાથી એક્ટિવેટ થશે. જોઈ લો, અહીંયાથી હું ફેરવું છું, અહીંયા 0 પર લાવું છું. જોઈ લો, 0 કર્યું. આ 1 પર ગોળિયું કર્યું છે. આને જ્યારે તમારે 1 થી 2ની સ્પીડ કરવી હોય ત્યારે 10 સેકન્ડનો બ્રેક લેવાનો. હવે મારે 2ની સ્પીડ કરવી છે તો 10 સેકન્ડ રાહ જોવાની, પછી 2ની સ્પીડ કરવાની. જોયો તમે, અહીંયા હું 2ની સ્પીડ કરું છું, સ્પીડ વધશે. જ્યારે મારે 3ની સ્પીડ કરવી હોય ફરી 10 સેકન્ડની રાહ જોવાની, પછી 3ની સ્પીડ કરી શકું.
જો લો ચલો 3ની સ્પીડ કરું છું. આ થઈ 3ની સ્પીડ, તમે જોઈ શકો છો. જો લો હવે અહીંયાથી કરીશ 4ની સ્પીડ. આ થઈ 4ની સ્પીડ, એકદમ ફૂલ સ્પીડ છે, તમે જોઈ છો. તો આ છે મોટર અને કંટ્રોલરનો લાઈવ ડેમો. આની 3ની સ્પીડ તમે જોઈ લો. આ છે મોટર, મોટરની 6 મહિનાની વોરંટી રહેવાની છે. આ રીતનું આખું ઘોડિયું, અલગ ઘોડિયું જોઈતું હોય તો બી મળી જશે, મોટર સાથે જોઈતું હોય, એકલી મોટર જોઈતી હોય તો બી મળી જશે. તો આ ઓટોમેટિક ઘોડિયું લેવા માટે તમારે આવવાનું રહેશે શાશ્વત પ્લાઝા, ઉમિયા શોપિંગ, પાટણ રોડ ઉપર GEBની સામે ઊંઝામાં. અને જો ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો તમે વોટ્સઅપમાં નંબર આપ્યા છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો.